વંદે ગુજરાત. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજે આપણે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ કરીને જે સબ્જેક્ટ આવે છે આઈટીઆઈના દરેક ટ્રેડમાં એનએસક્યુએફ લેવલમાં જે કમ્પલસરી સબ્જેક્ટ છે કે દરેક ટ્રેડના 1 વર્ષના કે 2 વર્ષના દરેક ટ્રેડના વિદ્યાર્થી મિત્રોએ આ કમ્પલસરી સબ્જેક્ટ ભણવાનું હોય છે, તેના યુનિટનો અભ્યાસ કરશું. એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સના પ્રથમ યુનિટ જેનું નામ છે બિહેવિયરલ સ્કિલ્સ, એનો પહેલો ટોપિક એક્સપેક્ટેશન સેટિંગ્સ વિશે આજે આપણે ભણશું. એ પહેલાં આજે આપણે પ્રથમ લેક્ચર છે તો એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ વિશે 1 મિનિટ થોડી વાત કરી લઈએ. એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ એક એવો સબ્જેક્ટ છે કે જે તાલીમાર્થી મિત્રોને એમની તાલીમ પૂર્ણ થયા બાદ એમ્પ્લોયેબલ બનવા માટે મદદ કરે છે. સબ્જેક્ટનું નામ ઇટસેલ્ફ સજેસ્ટ કરે છે કે સબ્જેક્ટનું નામ છે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ, એવી સ્કિલ્સ કે જે તમને એમ્પ્લોયેબલ બનાવે છે. હવે બાય ડિફોલ્ટ એમાં સૌથી પહેલી અથવા તો બેઝિક સ્કિલ્સ તો તમારી ટ્રેડની અથવા તો જે તમારી હાર્ડકોર સ્કિલ છે એ તો રિક્વાયર્ડ છે જ. ફોર એક્ઝામ્પલ, તમે ફિટર તરીકે ભણ્યા હો તો તમારામાં ફિટર તરીકેની સ્કિલ તો હોવી જ જોઈએ. એ ઉપર જ તમને જોબ મળશે અથવા તો એ ઉપર જ તમે કોઈ કાર્ય કરી શકશો, બિઝનેસ કરી શકશો અથવા તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કરી શકશો. પણ એ સાથે સાથે તમારામાં થોડીક કોઈક એવી સ્કિલ્સ હોવી જોઈએ કે જેના બેઝ ઉપર તમને આસાનીથી જોબ મળી શકે અથવા તો તમે સહેલાઈથી સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કરી શકો અથવા તો કોઈ બિઝનેસ કરી શકો. અને એ કઈ સ્કિલ્સ હોવી જોઈએ, જો આપણે સામાન્ય રીતે થોડુંક જનરલ વિચારીએ તો પણ આપણને ખબર પડે કે કેવી સ્કિલ્સ હોવી જોઈએ. તો પહેલી એક સ્કિલ છે, ફોર એક્ઝામ્પલ, તમારું બિહેવિયર થોડુંક સારું હોવું જોઈએ. તમારું સારું બિહેવિયર હશે તો તમને ઇઝીલી જોબ મળી જશે, તમને ઇઝીલી કંઈક કામ મળી જશે, તમે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ તરીકે જે કાર્ય કરતા હશો તો એ બિહેવિયરલ સ્કિલ્સ આપણે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સમાં ભણવાની છે. એ સિવાય બીજી સ્કિલ્સ જોઈએ તો તમને કોમ્પ્યુટર રિલેટેડ થોડું નોલેજ હોવું જોઈએ. તો કોમ્પ્યુટર રિલેટેડ અથવા તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીની આઈટી સ્કિલ્સ આપણે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સમાં ભણીએ છીએ. એ સિવાય તમારું ઇંગ્લિશ થોડું સારું હોવું જોઈએ. ઇંગ્લિશ થોડું સારું હશે તો તમે કોઈ ઇન્ટરવ્યૂમાં સારું પરફોર્મ કરી શકશો. કોઈ જગ્યાએ તમારે કોઈ પાસેથી બિઝનેસ ડીલ કરવી હશે અથવા તો તમારે કોઈ કાર્ય મેળવવું હશે, કોઈ કોન્ટ્રાક્ટ મેળવવું હશે તો તમે એની સાથે થોડી સરખી રીતે ડીલ કરી શકશો. તો ઇંગ્લિશ લિટરસી અથવા તો ઇંગ્લિશ વિશેનું બેઝિક નોલેજ આપણે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ સબ્જેક્ટમાં ભણીએ છીએ. આ સિવાય બીજી ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે, એક છે કોમ્યુનિકેશન સ્કિલ્સ, જે આપણે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ સબ્જેક્ટમાં ભણીએ છીએ. એવી જ રીતે બીજી થોડીક સ્કિલ છે કે જે મેનેજરિયલ સ્કિલ્સ અથવા તો મેનેજમેન્ટના રિલેટેડ સ્કિલ્સ છે. ફોર એક્ઝામ્પલ, પ્રોડક્ટિવિટી વિશેના કોન્સેપ્ટ છે, દેન હેલ્થ વિશેના કોન્સેપ્ટ છે. કોવિડ પછી આપણને ખબર છે કે તમને મતલબ ફર્સ્ટ એડ અથવા તો હેલ્થ વિશેના થોડાક બેઝિક નોલેજ હોવા જોઈએ. દેન ESIC વિશે અથવા તો બીજા ક્વોલિટી રિલેટેડ કોન્સેપ્ટ વિશે તમને થોડીક ખબર હોવી જોઈએ. તો આ બધા એવા ટોપિક છે જે આપણે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સમાં ભણવાના છે. તો એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ સબ્જેક્ટનું મહત્ત્વ શું છે એ આપણને સમજ પડે છે. પણ હવે આપણે સીધા આપણા ટોપિક પર આવીએ. તો આજનો આપણો ટોપિક છે પહેલો, જે છે એક્સપેક્ટેશન સેટિંગ. બિહેવિયરલ સ્કિલ્સ એ યુનિટ નંબર 1 છે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સનું. એનો પહેલો ટોપિક છે એક્સપેક્ટેશન સેટિંગ્સ. હવે નામ પરથી આપણને ખબર પડે કે એક્સપેક્ટેશન્સ એટલે શું. આપણે પહેલો જ ક્વેશ્ચન છે, વોટ ઇઝ એક્સપેક્ટેશન્સ? તો સિમ્પલી આપણે એનો આન્સર આપીએ, ઇટ ઇઝ અ સ્પેસિફિક બિલીફ ફોર ફ્યુચર દેટ સમથિંગ વિલ હેપન ઓર કમ. મતલબ એક્સપેક્ટેશન્સ કોને કહેવાય? જેને આપણે ગુજરાતીમાં કહીશું અપેક્ષા. અપેક્ષા એટલે શું કે ફ્યુચરમાં, ભવિષ્યમાં આવું કંઈક થશે અથવા તો આવું કંઈક મારી સાથે બનશે, એની જે આપણે અપેક્ષા રાખીએ એને એક્સપેક્ટેશન્સ કહેવાય છે. એટલે જનરલી આપણે એક્સપેક્ટેશન્સ એટલે જેને આપણે હોપ એ વિશ કહીએ એવું હોય છે. અહીંયા એક્સપેક્ટેશન્સ આપણે થોડીક બ્રોડર વેમાં ભણવાની છે, એક સામાન્ય એક્સપેક્ટેશન્સ તરીકે નહીં. એક્સપેક્ટેશન્સ જનરલી અત્યાર સુધી આપણે આ જે ટોપિક છે એને મેનેજરિયલ લેંગ્વેજમાં ગોલ સેટિંગ તરીકે અથવા તો ગોલ એક્ઝિક્યુશન તરીકે ભણતા હતા. પણ એને અહીંયા થોડુંક વર્ડ ફેર કરીને, નામ ફેર કરીને એક્સપેક્ટેશન સેટિંગ્સમાં ભણવાનું છે. અલ્ટિમેટલી આપણે ગોલ ડિસાઇડ કેવી રીતે કરવો, આપણી એક્સપેક્ટેશન્સ ડિસાઇડ્સ કેવી રીતે કરવી, એમાં કયા ફેક્ટર્સ અફેક્ટ કરે છે, અને એક્સપેક્ટેશન ડિસાઇડ નહીં કરી હોય તો આપણે કંઈ અચીવ જ નહીં કરી શકીએ. સિમ્પલ વસ્તુ છે કે આપણે અહીંયા આજે ગાંધીનગરમાં બેઠા છીએ, ગાંધીનગરથી આપણે અમદાવાદ જવું છે તો પહેલાં એક વખત ડિસાઇડ તો કરવું પડશે. પછી અમદાવાદની દિશામાં કે ગાંધીનગરથી અમદાવાદ એ
પૂર્વ તરફ આવેલો પ્રદેશ છે, સિટી છે, તો તમારે પૂર્વ દિશામાં જવું પડશે. જો તમે પશ્ચિમ દિશામાં જશો તો મહેસાણા આવશે, ઉત્તર દિશામાં જશો તો મહેસાણા આવશે, અમદાવાદ ક્યારેય નહીં પહોંચો. એવી રીતે એક્સપેક્ટેશન સેટિંગ્સ એ તમારો સૌથી પહેલો કોન્સેપ્ટ છે અથવા તો સેટિંગ છે. એ તમે એક્સપેક્ટેશન સેટ કરી હશે, એક્સપેક્ટેશન એપ કરી હશે તો જ તમે કંઈક અચીવ કરી શકશો અથવા તો ત્યાં સુધી પહોંચી શકશો. એટલે એક્સપેક્ટેશન સેટિંગ્સ સૌથી પહેલો ટોપિક છે. તો હવે જનરલી એક્સપેક્ટેશન સેટિંગ્સ વધારે ઇમ્પોર્ટન્ટ ક્યાં હોય છે? જે પણ મેનેજરિયલ ડેઝિગ્નેશન્સ હોય અથવા તો પ્રોફેશનલ્સ હોય, તમારા ટીચર્સ હોય. ફોર એક્ઝામ્પલ, ટીચર્સ તરીકે મેં મારા સ્ટુડન્ટ્સ પાસે એક્સપેક્ટેશન સેટ કરી હોય કે મારો વિદ્યાર્થી છે તો એને એમ્પ્લોયબિલિટી સ્કિલ્સમાં આટલું તો આવડવું જ જોઈએ, આટલા માર્ક્સ તો એને આવવા જ જોઈએ. એ મારી એક્સપેક્ટેશન સેટિંગ્સ છે. ફોર એક્ઝામ્પલ, ગવર્મેન્ટની અથવા તો મારા પ્રિન્સિપલની મારી સાથે એક્સપેક્ટેશન સેટિંગ્સ હોય કે વિશાલભાઈ ભણાવે છે તો છોકરાઓને આટલી તો ખબર પડવી જ જોઈએ, વિશાલભાઈએ આટલા બેઝિક કોન્સેપ્ટ તો ભણાવવા જ પડશે અથવા તો ભણાવવા જ જોઈએ. એ મેનેજરિયલ કોઈ પણ, ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પણ એક કંપનીમાં કામ કરતા હો તો તમારા સુપરવાઇઝર અથવા તો તમારા મેનેજરની એક્સપેક્ટેશન્સ હોય કે પર્ટિક્યુલર XYZ ભાઈ, કોઈ પણ, ફોર એક્ઝામ્પલ સચિન નામ રાખીએ આપણે, તો સચિન એક દિવસમાં આટલું કામ તો કરશે જ. એમણે તમારી પાસેથી આટલી એક્સપેક્ટેશન્સ રાખેલી હોય, એક્સપેક્ટેશન્સ કહે છે. તો એક્સપેક્ટેશન્સ દરેક જગ્યાએ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પણ અહીંયા આપણે જે એક્સપેક્ટેશન સેટિંગ્સની વાત કરીશું એ ટ્રેની પર્સપેક્ટિવથી, તમારી એઝ એ સ્ટુડન્ટ પર્સપેક્ટિવથી એક્સપેક્ટેશન સેટ્સ કેવી રીતે કરવાની અને શું કરવી જોઈએ એના વિશે વાત કરીશું. બરાબર છે? એના પર વધારે ફોકસ કરીશું આપણે. ઓકે, હિયર વી ડિસ્કસ ધ એક્સપેક્ટેશન સેટિંગ ફ્રોમ ટ્રેનિંગ પર્સપેક્ટિવથી. અહીંયા એક ઇમેજ પરથી આપણને જોવા મળે છે કે એક્સપેક્ટેશન સેટ કરવી છે કે આપણે પેલો મોડેલ અચીવ કરવો છે. એટલે એક્સપેક્ટેશન સેટ તો કરી લીધી, મોડેલ અચીવ કરવાનું, પણ ખાલી સેટ કરે કંઈ નથી થતું. એ અચીવ કરવા માટે, એ સેટ કરેલી એક્સપેક્ટેશન સુધી પહોંચવા માટે જે મહેનત કરવાની છે, જે કાર્ય કરવાનું છે, એ પણ આપણે જાતે જ કરવું પડશે. બરાબર છે? હવે આપણે એક્સપેક્ટેશન સેટિંગનું મહત્ત્વ સમજીએ, એની જરૂરિયાત શું છે અથવા તો એનું ઇમ્પોર્ટન્સ અથવા તો મહત્ત્વ શું છે. તો જ્યાં સુધી આપણે એક્સપેક્ટેશન સેટ નહીં કરીએ ત્યાં સુધી આપણે નવી વસ્તુઓ જાણી નહીં શકીએ. નવી વસ્તુ જાણવા માટે એક્સપેક્ટેશન સેટ કરવી એક બેઝિક રિક્વાયરમેન્ટ છે. દેન બીજું, તમારે તમારો ગોલ ડિસાઇડ કરવો હોય એના માટે પણ એક્સપેક્ટેશન સેટિંગ અને ગોલ સેટિંગ બંને ઓલમોસ્ટ સિનોનિમ્સ છે, પણ ગોલ સેટિંગ થોડો બ્રોડર પર્સપેક્ટિવ છે. એનું એક શોર્ટ ફોર્મ અથવા તો શોર્ટ પર્સપેક્ટિવ એ એક્સપેક્ટેશન સેટિંગ છે. દેન લાઈફમાં તમારે પ્રગતિ કરવી હોય, પ્રોગ્રેસ કરવું હોય તો એના માટે પણ એક્સપેક્ટેશન સેટ કરવી જરૂરી છે. તમે આજે એક્સપેક્ટેશન સેટ નહીં કરો કે 5 વર્ષ પછી મારે કોઈ કંપનીમાં સુપરવાઇઝર અથવા તો મેનેજર બનવું છે, તો આજે તમે તમારો ITIનો કોર્સ વધારે સારી રીતે કમ્પ્લીટ નહીં કરી શકો. તો લાઈફમાં તમે એ એક્સપેક્ટેશન સેટ કરશો ત્યારે જ તમે લાઈફમાં પ્રોગ્રેસ કરી શકશો. તો જે અહીંયા લખ્યું છે ને કે સક્સેસનો ફર્સ્ટ સ્ટેપ છે એક્સપેક્ટેશન સેટિંગ, એ બહુ જ પાયાનો અથવા તો પ્રથમ પગથિયું છે. તમે એક્સપેક્ટેશન સેટ કરશો તો એના બેઝ પર જ તમે સક્સેસ મેળવી શકશો અથવા તો તમે આગળ તમારા કાર્યમાં પ્રગતિ કરી શકશો. તો આ આપણે સમજીએ કે એક્સપેક્ટેશન સેટિંગ્સનું મહત્ત્વ શું છે, એની ઇમ્પોર્ટન્સ શું છે. અને હમણાં જ આપણે વાત કરી કે એક્સપેક્ટેશન સેટિંગ્સને થોડા બ્રોડર પર્સપેક્ટિવથી જોઈએ તો એને આપણે ગોલ અથવા તો ધ્યેય તરીકે ઓળખીશું. એની વર્ડ ટુ વર્ડ ડેફિનેશન જોઈએ ગોલની તો શું થશે? એમ્બિશન ઓફ પર્સન ટુ ગેટ સમથિંગ. વ્યક્તિનું કંઈક મેળવવા માટેની જે મહત્વાકાંક્ષા હોય છે એને આપણે ગોલ અથવા તો ધ્યેય તરીકે ઓળખીએ છીએ. તો વન શુડ પ્લાન હિઝ ઓર હર ગોલ એન્ડ શુડ બી કમિટેડ ટુ અચીવ ઇટ. હવે આપણે સામાન્ય આશા અથવા તો ઈચ્છા અને ગોલમાં ફરક શું છે? તો ઈચ્છા તો ફોર એક્ઝામ્પલ બે પર્સન છે, સચિન અને હવેશ, બંનેની ઈચ્છા એવી છે કે એમને પાયલોટ બનવું છે. તો ઈચ્છા તો બંનેની થઈ કે પાયલોટ બનવું છે, પણ બંનેનો ગોલ છે પાયલોટ બનવાનો. તો ફોર એક્ઝામ્પલ સચિને એવું ડિસાઇડ કર્યું કે મારે પાયલોટ બનવું છે, તો એણે પછી 12th સાયન્સ 10th સ્ટાન્ડર્ડમાં વધારે સારા માર્ક્સથી પાસ કર્યું, 11th 12th સાયન્સ લીધું. સાયન્સ લીધા પછી એને પાયલોટ બનવા માટે જે બેઝિક ગ્રેજ્યુએશન કોર્સ હોતા હતા, જે સાયન્સ ગ્રેજ્યુએશન, એ કોર્સ કર્યા. એના પછી એના માટેની જે પ્રેક્ટિકલ ટ્રેનિંગ હતી એ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધું. એના માટે જેટલા કલાક તમને મતલબ ફ્લાઇંગનો એક્સપિરિયન્સ જોઈએ એ એક્સપિરિયન્સ લીધો. એના પછી એણે ત્યાં એપ્લાય કર્યું ને પાયલોટ બન્યો. દેન સેકન્ડ પર્સન હતો ફોર એક્ઝામ્પલ ભાવેશ, તો એણે એના માટેની જે બેઝિક રિક્વાયરમેન્ટ હતી સાયન્સ સ્ટ્રીમ એ જ ના લીધી, અથવા તો એ લીધા પછી જે એના માટેની મતલબ જેટલા કલાક તમારે ફ્લાઇંગની પ્રેક્ટિસ કરવાની હતી એ પ્રેક્ટિસ ના કરી. તો શું થયું કે સચિનની ઈચ્છા હતી પાયલટ બનવાની, ભાવેશની પણ ઈચ્છા હતી પાયલોટ બનવાની, પણ સચિને ગોલ તરીકે રાખેલું હતું પાયલોટ બનવાનું. એટલા માટે એણે એ જે ઈચ્છા હતી એ પૂરી કરવા માટે કમિટેડ રહીને, કમિટમેન્ટ કરીને એ પૂરી કરવા માટે જેટલા પ્રયત્નો
એના તરફથી થઈ શકવાના હતા એ બધા જ એણે કર્યા. તો સચિનનો ગોલ હતો પાયલોટ બનવાનો એવું કહી શકાય, પણ ભાવેશનો ગોલ નહોતો. ભાવેશની શું હતી? સામાન્ય ઈચ્છા હતી, અને જે ઈચ્છા પૂરી કરવા માટે અથવા તો એને ગોલમાં કન્વર્ટ કરવા માટે એના તરફથી કોઈ પ્રયત્નો કરવામાં ન આવે, એના તરફથી કોઈ કાર્ય કરવામાં ન આવ્યું. એટલે આપણને સીધી રીતે સમજ પડી ગઈ કે ગોલ અને સામાન્ય ઈચ્છામાં ફરક શું હોય છે. ઓકે, એનાથી આગળ જઈએ તો ગોલ સેટિંગની પ્રોસેસ શું હોય છે? બહુ જ સિમ્પલ પ્રોસેસ છે. ફક્ત 2 જ સ્ટેપ છે ગોલ સેટિંગ પ્રોસેસના. શું છે? ફર્સ્ટ સ્ટેપ છે કે તમારે તમારો ગોલ ડિસાઇડ કરવાનો, અથવા તો પર્સનલ ગોલ ડિસાઇડ કરવો કે મારે શું કરવું છે એ ડિસાઇડ કરવાનું. હવે ગોલના ટાઈપ્સ ઘણા બધા હોય, આગળ આપણે ભણશું. તો તમારો ફેમિલી રિલેટેડ ગોલ શું છે, ફાઇનાન્સ અથવા તો આર્થિક ગોલ શું છે, તમારો કરિયરનો ગોલ શું છે, તમારો શૈક્ષણિક ગોલ શું છે, એ દરેક અલગ અલગ ગોલ હોય. પણ આ કોઈ પણ ગોલ એચીવ કરવા માટે, એ ગોલ પૂર્ણ કરવા માટેની તમારી સિમ્પલ પ્રોસેસ હોય છે. એ પ્રોસેસમાં ફક્ત 2 સ્ટેપ છે. એક, એ પર્ટિક્યુલર ગોલ ડિસાઇડ કરવો, અને સેકન્ડ, એ ગોલ એચીવ કરવા માટેની જે પૂરી પ્રોસેસ છે એને નાના નાના સ્ટેપમાં વહેંચી દેવી. એ નાના નાના સ્ટેપમાં તમે વહેંચશો તો એના આધારે જ તમે ગોલ એચીવ કરી શકશો. ક્લિયર છે? અહીંયા એક બીજી સામાન્ય પ્રોસેસ પણ તમને બતાવેલી છે, એના બેઝ ઉપર પણ તમે ગોલ સેટ કરી શકો છો. કેવું છે? એમાં સિમ્પલી 3 સ્ટેપ આપેલા છે. પહેલું, તમે હાલ કઈ જગ્યા પર છો એ નક્કી કરો. હાલ તમે કઈ જગ્યાએ પર તમારો જે પણ ગોલ એચીવ કરવો હોય, ફોર એક્ઝામ્પલ એજ્યુકેશનલ ગોલ અથવા તો તમારો શૈક્ષણિક ગોલ એચીવ કરવો છે, તો એના માટે હાલ તમે કયા સ્ટેપ પર છો એ ડિસાઇડ કરો. દેન સેકન્ડ, તમારે કઈ જગ્યાએ જવું છે એ ડિસાઇડ કરો. અને હાલ તમે જ્યાં છો ત્યાંથી તમારે જ્યાં જવું છે ત્યાં સુધી જવા માટે કઈ પ્રોસેસ કરવી પડશે અથવા તો કેટલા સ્ટેપ લેવા પડશે એ ડિસાઇડ કરીને 1 by 1 સ્ટેપ લો, તો એ તમારી ગોલ સેટિંગ પ્રોસેસ થઈ ગઈ. બહુ જ સિમ્પલ છે ગોલ સેટિંગ પ્રોસેસ. ઓકે, આપણે જોઈએ 1 by 1. ઓકે, પહેલાં ટાઈપ્સ ઓફ ગોલ જોઈ લઈએ. તો સૌથી પહેલાં છે એજ્યુકેશનલ ગોલ્સ. એજ્યુકેશનલ ગોલ્સ કેવા હોઈ શકે? ફોર એક્ઝામ્પલ, કોઈનો ગોલ્સ હોય કે મારે MBA કરવું છે, કોઈનો ગોલ્સ હોય કે મારે એન્જિનિયરિંગ કરવું છે, કોઈનો ગોલ હોય કે મારે ચાર્ટર એકાઉન્ટન્ટ કરવું છે, કોઈનો ગોલ હોય મને BA પોલિટિકલ સાયન્સ કરવું છે, કોઈનો ગોલ હોય મારે ડૉક્ટર બનવું છે, કોઈનો ગોલ હોય મને કંપની સેક્રેટરી બનવું છે. તો આ બધા અલગ અલગ એજ્યુકેશનલ ગોલ થયા કે એમને એજ્યુકેશનમાં શું એચીવ કરવું છે, લાસ્ટમાં શું કરવું છે. દેન સેકન્ડ છે કરિયર ગોલ. હવે કરિયર એટલે તમારો કારકિર્દીનો ગોલ. જનરલી આપણને એજ્યુકેશનલ ગોલ અને કરિયર ગોલ બંને સિમિલર લાગતા હોય છે, પણ બંનેમાં થોડોક ડિફરન્સ છે. શું ડિફરન્સ છે? ફોર એક્ઝામ્પલ, તમારો એજ્યુકેશનલ ગોલ હોય એન્જિનિયરિંગ કરવું, પણ એનો મતલબ એવો નથી કે તમારો કરિયર ગોલ પણ એ જ હોય કે એન્જિનિયર તરીકે કામ કરવું. તમારો કરિયર ગોલ એવું હોય કે કન્સલ્ટન્ટ તરીકે કામ કરવું, કે ગુજરાત સરકારમાં અથવા તો કોઈ પણ ભારત સરકારમાં ક્લાસ 1 to ઓફિસર તરીકે કામ કરવું. તો એના માટે પણ તમને એવું હોય, ફોર એક્ઝામ્પલ તમારે ઇન્ડસ્ટ્રીયલ ઓફિસર તરીકે કામ કરવું છે, તો એના માટે પહેલાં તમારે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ અથવા તો એન્જિનિયરિંગ ગ્રેજ્યુએશન તો જોઈએ જ. એટલે તમારો શૈક્ષણિક ગોલ તો એન્જિનિયર થયું, પણ તમારો જે કરિયર ગોલ છે એ એન્જિનિયર તરીકે કામ કરવું નથી, તમારો ઇન્ડસ્ટ્રીયલ ઓફિસર તરીકે કામ કરવું છે. દેન તમારો શૈક્ષણિક ગોલ તો ડૉક્ટર, મતલબ ફોર એક્ઝામ્પલ ચાર્ટર એકાઉન્ટન્ટ બનવું છે, પણ એમાં તમે શૈક્ષણિક ગોલમાં ચાર્ટર એકાઉન્ટન્ટ બનવું હોય તો એની સાથે સાથે તમારા કરિયર ગોલ 2 હોઈ શકે. એક, ચાર્ટર એકાઉન્ટન્ટ તરીકે કામ કરવું, એ પણ હોઈ શકે. દેન બીજો એવો પણ હોય કે તમારે ગવર્મેન્ટમાં આવીને એકાઉન્ટ ઓફિસર અથવા તો ટેક્સ ઓફિસર તરીકે કામ કરવું છે, તો એના માટે પણ બેઝિક ક્વોલિફિકેશન, સરકાર એની જે કોમ્પિટિટિવ એક્ઝામ લે છે એની બેઝિક ક્વોલિફિકેશન પણ MBA ફાઇનાન્સ અથવા તો MCOM અથવા તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય છે. એટલે એના માટે તમારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા તો MCOM તો કરવું પડે, પણ તમારો કરિયર ગોલ એ નથી. સમજ પડી ગઈ? એજ્યુકેશન ગોલ અને કરિયર ગોલ ઘણી બધી બાબતોમાં સિમિલર પણ હોઈ શકે અને અલગ પણ હોઈ શકે. તમારો એજ્યુકેશન ગોલ B.Ed કરવું છે, પણ કરિયર ગોલ તમારે ટીચર બનવું નથી. કરિયર ગોલ તમારો એવો છે કે ગુજરાત સરકારની શૈક્ષણિક ખાતાઓમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર બનવું છે, જેના માટે પણ B.Ed માંગે છે. ક્લિયર છે? દેન થર્ડ છે ફાઇનાન્શિયલ ગોલ. ફાઇનાન્શિયલ ગોલ એટલે તમારે આર્થિક રીતે શું અચીવ કરવું છે, કેટલા પૈસા કમાવા છે, કે કેટલા પૈસા કેવી રીતે બચાવવા છે, કે ક્યાં ક્યાં અચીવ કરવા છે. દેન ફેમિલી રિલેટેડ પણ ગોલ હોઈ શકે. ફેમિલી રિલેટેડ ગોલ એટલે શું કે કેટલા વર્ષે તમારે મેરેજ કરવા છે, તમારે મમ્મી પપ્પા સાથે કેવી રીતે બિહેવ કરવું છે. પપ્પાને ફોર એક્ઝામ્પલ, પપ્પાએ મારા શૈક્ષણિક પાછળ આટલો બધો ખર્ચ કર્યો, આટલી બધી મહેનત કરી, મમ્મીએ મારું આટલું બધું ધ્યાન રાખ્યું, તો મને એમને પણ કંઈક વળતર તરીકે પાછું આપવું છે, એમને પણ આપવું છે. તો એ તમારા ફેમિલી રિલેટેડ ગોલ હોવા જોઈએ. મારા નાના ભાઈ માટે મારે આ કરવું છે, કે મોટા ભાઈ બહેન માટે મારે આ કરવું છે, એ તમારા ફેમિલી રિલેટેડ ગોલ હોવા જોઈએ. દેન એટીટ્યૂડ રિલેટેડ ગોલ એટલે આપણને ખબર હોય કે આપણા એટીટ્યૂડ એટલે સિમ્પલી આપણે એને વલણ તરીકે ઓળખીશું.
મારા એટીટ્યૂડમાં આટલો કંઈક થોડુંક નેગેટિવ એસ્પેક્ટ છે અથવા તો આટલી કંઈક ઉણપ રહી જાય છે, તો એને હું આવી રીતે સુધારીશ અથવા તો એના ગોલ એચીવ કરવામાં હું આવા પ્રયત્નો કરીશ, અને એટીટ્યૂડ રિલેટેડ ગોલ કહેવાય. દેન ફિઝિકલ ગોલ, કે ફોર એક્ઝામ્પલ મારે મિલિટરીમાં જવું છે અથવા તો મારે પોલીસની સર્વિસીસમાં જોઈન કરવું છે અથવા તો મારે આઈપીએસ ઓફિસર્સ બનવું છે, તો એના માટે મારી ફિઝિકલી સ્ટ્રક્ચર્સ આવું હોવું જોઈશે. હું 25 મિનિટમાં 5 કિલોમીટર રનિંગ કરતો હોવો જોઈશે, હું 15 ફૂટ લાંબો કૂદકો કરતો હોવો જોઈશે અથવા તો 5 ફૂટ ઊંચો કૂદકો અથવા તો 3.5 ફૂટ ઊંચો કૂદકો કરતો હોવો જોઈશે. તો એ તમારા ફિઝિકલ ગોલ થયા કે હું આ ફિઝિકલ ગોલ એચીવ કરીશ તો જ હું મારું કરિયર ગોલ એચીવ કરી શકીશ અથવા તો જ હું મારું ફાઇનાન્શિયલ ગોલ એચીવ કરી શકીશ. તો એ ફિઝિકલ ગોલ થયા. દેન સોશિયલ ગોલ હોય છે. એરિસ્ટોટલે કહ્યું છે ને કે દરેક માણસ એ સામાજિક પ્રાણી છે. તો આપણે સમાજમાં રહીએ છીએ, તો જે સમાજે આપણને આટલું બધું આપ્યું છે, જ્યાં આપણે નાના મોટા થયા છે, આપણો ઉછેર થયો છે અને એની પાસેથી આપણે બધું લીધા જ કર્યું છે અત્યાર સુધી, તો એને કંઈક પાછું આપવું એ પણ આપણી ડ્યુટીઝમાં આવે છે, એ પણ આપણી જવાબદારીમાં આવે છે. તો સમાજને જે પાછા આપવું હોય એના રિલેટેડ જે ગોલ હોય એને સોશિયલ ગોલ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ હમણાં કોવિડ જેવી સિચ્યુએશન હતી, તો એમાં ઘણી બધી સંસ્થાઓએ અથવા તો ઘણા બધા ઇન્ડિવિજ્યુઅલ પર્સનોએ પોતાના તરફથી કંઈક ના કંઈક મદદ કરી. સમાજનો જે નીડી વર્ગ હતો અથવા તો જે જરૂરિયાતમંદ વર્ગ હતો એને કોઈક ના કોઈક રીતે મદદ કરી. કોઈકે આર્થિક રીતે મદદ કરી, કોઈકે ફિઝિકલી જઈને એમની સેવા કરી, કોઈકે એમને ખોરાકમાં મદદ કરી, કોઈકે એમને બીજા કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સમાં મદદ કરી. તો એ એક સામાજિક ગોલ થયો તમારો અથવા તો સામાજિક ગોલ એચીવ કર્યો તમે કહેવાય. ક્લિયર છે? આ બધા અલગ અલગ ટાઈપ્સ ઓફ ગોલ્સ થાય. હજુ પણ થોડા ટાઈપ્સ ઓફ ગોલ્સ છે, આગળ આપણે ભણશું. સાઈડ જે આપણે જોઈ ગયા એમાંના કોઈક ગોલ છે. ફોર એક્ઝામ્પલ એજ્યુકેશનલ ગોલ્સ હમણાં જ આપણે જોયું, કરિયર ગોલ્સ હમણાં જ આપણે જોયું, બંનેનો ડિફરન્સ પણ બહુ સારી રીતે સમજ્યા. ઘણી બધી જગ્યાએ એવું હોય કે એજ્યુકેશનલ ગોલ અને કરિયર ગોલ્સ બંને સેમ છે. ઘણી બધી જગ્યાએ એવું હોય કે એજ્યુકેશનલ ગોલ અને કરિયર ગોલ બંનેમાં થોડોક ડિફરન્સ છે. દેન પછી રિલેશનશિપ્સ ગોલ્સ અને ફેમિલી ગોલ્સ નીચે આવશે. બંને ઓલમોસ્ટ સિમિલર છે, જે હમણાં જ આપણે સમજ્યા. ફાઇનાન્શિયલ ગોલ્સ આપણે સમજ્યા, ફિઝિકલ અથવા તો હેલ્થ રિલેટેડ ગોલ આપણે સમજી લીધો. એક બાકી છે ઇન્ટેલેક્ચ્યુઅલ ગોલ્સ. ઇન્ટેલેક્ચ્યુઅલ ગોલ્સ એટલે શું કે ભગવાને આપણને આ પૃથ્વી પર મોકલે છે, તો આપણે આપણા નોલેજમાં, આપણી સ્પિરિચ્યુઆલિટીમાં અથવા તો આધ્યાત્મિકતામાં, ઇન્ટેલેક્ચ્યુઅલ ગોલ્સમાં બંને એકસાથે આવી જશે. સ્પિરિચ્યુઅલ નોલેજ અને જનરલ અથવા તો સાયન્સ રિલેટેડ અથવા તો એકચ્યુઅલ નોલેજ એ બંને એકસાથે આવી જશે. બંનેમાં કંઈક ના કંઈક એચીવ કરવું કે મારે હજુ થોડુંક વધારે આટલી બુક્સ વાંચવી છે, વધારે કંઈક આટલું શીખવું છે, તો એ તમારા ઇન્ટેલેક્ચ્યુઅલ ગોલ્સમાં આવશે. દેન આ સાઈડથી આપણે શરૂ કરીએ તો લાઈફ ટાઈમ ગોલ અગેઇન જે તમારો લાઈફ ટાઈમ અલ્ટિમેટલી લાઈફમાં તમારે શું કરવું છે તમારી કરિયરમાં, ફાઇનાન્શિયલમાં, એ બધા જ તમારે લાઈફ ટાઈમ ગોલ ગણાશે. સ્પિરિચ્યુઅલ ગોલ્સ હમણાં જ આપણે વાત કરી કે આધ્યાત્મિકતામાં તમારે શું કરવું છે, ક્યાં સુધી તમારે આગળ જવું છે, તે લાઈફ ટાઈમ મતલબ સ્પિરિચ્યુઅલ ગોલ્સ ગણાશે. દેન લોંગ ટર્મ ગોલ્સ હમણાં જ આપણે વાત કરી ને, ગોલ્સના 2 ટાઈપ્સ હોય. એક લોંગ ટર્મ ગોલ્સ, ફોર એક્ઝામ્પલ લોંગ ટર્મ ગોલ્સ તમારો એવો છે કે તમારે ડૉક્ટર બનવું છે, તો હવે તમારે આપણે જે ગોલ સેટિંગ પ્રોસેસ કરી હતી કે પૂરા પ્રોસેસને 2 સિમ્પલ સ્ટેપ્સમાં, એક કે તમારે ગોલ ડિસાઇડ કરવું અને બીજું કે એને સિમ્પલ નાના સ્ટેપમાં વહેંચીને એક સ્ટેપ એચીવ કરવું. ફોર એક્ઝામ્પલ તમારું આપણે સિમ્પલ એક ગોલ રહીએ કે તમારે પોલીસ ઇન્સ્પેક્ટર બનવું છે, તો પોલીસ ઇન્સ્પેક્ટર બનવા માટેની બેઝિક કન્ડિશન શું છે કે જે પણ એની એક્ઝામ્સ આવશે એ એક્ઝામ્સની બેઝિક કન્ડિશન છે કે તમારે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ, તો તમે પોલીસ ઇન્સ્પેક્ટર બની શકો. તો જો તમારો ગોલ હોય કે પોલીસ ઇન્સ્પેક્ટર બનવું છે, તો હવે એની જે ગોલ સેટિંગ પ્રોસેસ છે એમાં તમે આજે ફોર એક્ઝામ્પલ 10th સ્ટાન્ડર્ડમાં ભણો છો, 10મા ધોરણમાં અભ્યાસ કરો છો, તો તમારે એને 1 by 1 ડિવાઈડ કરવું પડશે. હવે જો તમે 10મામાંથી જ ઉઠી જશો તો પોલીસ ઇન્સ્પેક્ટર બની શકશો? ક્યારેય નહીં બની શકો, કારણ કે એ બનવા માટે એની જે એક્ઝામ થાય છે એની પ્રી ક્વોલિફિકેશન એ છે કે તમારે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. તો હવે તમારે એને નાના ગોલમાં ડિવાઈડ કરવું પડશે, સ્ટેપ બાય સ્ટેપમાં ડિવાઈડ કરવું પડશે. તો તમારે પહેલાં ડિસાઇડ શું કરવું પડશે કે મારે 10મું ધોરણ સારા માર્ક્સથી પાસ થવું છે. દેન એના પછીનું તમારું સેકન્ડ સ્ટેપ શું હોવું જોઈએ કે મારે 12મું ધોરણ સારા માર્ક્સથી પાસ થવું છે. હવે પોલીસ ઇન્સ્પેક્ટર બનવામાં એવી કોઈ જ રિક્વાયરમેન્ટ નથી કે તમારે સાયન્સ જ કરેલું હોવું જોઈએ કે આર્ટ્સ જ કે કોમર્સ જ કરેલું હોવું જોઈએ. પણ ફોર એક્ઝામ્પલ એની જગ્યાએ જો તમારો ગોલ હોત કે મારે ડૉક્ટર બનવું છે, તો તમારે 11-12 સાયન્સ જ કરવું કમ્પલસરી હોત. તમારો ગોલ હોત કે મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે, તો તમારે 11-12 કોમર્સ જ કરવું જરૂરી હોત. સમજ પડે છે? જે તમારો લાંબો ગોલ હોય એના જ રિલેટેડ તમારા નાના ગોલ હોવા જોઈએ, એના જ રિલેટેડ તમારા નાના ગોલના સ્ટેપ્સ હોવા જોઈએ. દેન આપણો ગોલ છે કે પોલીસ ઇન્સ્પેક્ટર બનવું, તો 10મું ધોરણ સારા માર્ક્સથી પાસ કરવું. દેન સેકન્ડ સ્ટેપમાં આવશે 12મું ધોરણ સારા માર્ક્સથી પાસ કરવું. દેન હવે તમારે ગ્રેજ્યુએશન કરવું પડશે. દેન ગ્રેજ્યુએશન ફોર એક્ઝામ્પલ તમે બીકોમ સારા માર્ક્સથી કરી લીધું,
હવે આવશે કે તમારે પોલીસ ઇન્સ્પેક્ટરની જ્યારે પણ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જાહેરાત આવે તો તમારે એનું ફોર્મ ભરીને એની એક્ઝામ્સ આપવી. પણ એની સાથે સાથે એમાં થોડીક બીજી રિક્વાયરમેન્ટ પણ આવશે કે પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામ્સ પાસ કરવી હોય તો તમને જનરલ નોલેજ સારું હોવું જોઈએ, કારણ કે એ કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે. ગુજરાતમાંથી લાખો વિદ્યાર્થીઓ તમારા જેવા એસ્પિરન્ટ્સ લોકો એની એક્ઝામ્સ આપશે અને એ બધાની ઈચ્છા એવી હશે, એ બધાનો ગોલ એવો હશે કે એમને પોલીસ ઇન્સ્પેક્ટર બનવું છે. તો એ બધાની કોમ્પિટિશનમાંથી તમારે આગળ આવવું હશે અને તમારે તમારો ગોલ એચીવ કરવું હશે પોલીસ ઇન્સ્પેક્ટર બનવા માટેનો, તો તમારે એ કોમ્પિટિટિવ એક્ઝામ્સ પાસ કરવી પડશે. અને એ કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરવા માટે તમારામાં જનરલ નોલેજ હોવું જોઈએ. તો એ અગેન સેકન્ડ પ્રોડક્ટ થઈ. ખાલી તમારે સેકન્ડ તમારી ગોલની પ્રોસેસ થઈ. ખાલી તમે ગ્રેજ્યુએશન થઈ જશો તો તમે પોલીસ ઇન્સ્પેક્ટર નહીં બની શકો. તમારું જનરલ નોલેજ પણ સારું હોવું જોઈએ અને એની પ્રિલિમિનરી એક્ઝામ્સ હશે, મેઇન્સ એક્ઝામ હશે, એ તમારે સારી રીતે પાસ કરવી પડશે. એનું જે ઇન્ટરવ્યૂ હશે એ તમારે સારી રીતે ક્રેક કરવું પડશે અને એમાં સારા માર્ક્સ લાવવા પડશે, ત્યારે તમે પોલીસ ઇન્સ્પેક્ટર બની શકશો. તો એની પણ સાથે સાથે પ્રિપરેશન કરતી રહેવી પડશે જો તમારો લોંગ ટર્મ ગોલ હોય કે તમારે પોલીસ ઇન્સ્પેક્ટર બનવું છે. અગેન હજુ પણ એક સ્ટેપ બાકી છે. પોલીસ ઇન્સ્પેક્ટર બનવું હોય તો એની ફિઝિકલ એક્ઝામ પણ થતી હોય છે. એમાં શારીરિક કસોટી પણ હોય છે કે તમારે 25 મિનિટમાં 5 કિલોમીટર દોડવું પડશે, 25 મિનિટ અથવા તો એટલા ઓછા ટાઈમમાં. તો તમે ગ્રેજ્યુએશન કરશો એની સાથે સાથે તમારે દોડવાની પ્રેક્ટિસ પણ કરવી પડશે. એ કરશો તમે 25 મિનિટમાં 5 કિલોમીટર દોડી શકશો તો જ તમને પ્રિલિમિનરી એક્ઝામ પછી ક્વોલિફાય કરવામાં આવશે અને તમે મેઇન્સ એક્ઝામ લખી શકશો. તો સિમ્પલી સમજ પડી. એક સિમ્પલ ગોલ હતો કે મારે પોલીસ ઇન્સ્પેક્ટર બનવું છે, પણ એને પછી તમારે નાના સ્ટેપમાં ડિવાઈડ કરવું પડે અને ખાલી એની એક જ પ્રોસેસ પર કામ કરો કે પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામ આપવા માટે ગ્રેજ્યુએશન જોઈએ છે એટલે હું ગ્રેજ્યુએશન કરી લઈશ તો પોલીસ ઇન્સ્પેક્ટર બની જઈશ, એવું નથી થતું. એની એક્ઝામ એ કોમ્પિટિટિવ એક્ઝામ છે તો મારું જનરલ નોલેજ પણ સારું હોવું જોઈએ. જનરલ નોલેજના MCQ પણ સારું થવું જોઈએ તો હું એમાં પ્રિલિમ્સ પાસ કરી શકીશ. એનું ડિસ્ક્રિપ્ટિવ પણ સારી રીતે લખી શકતો હોવો જોઈએ તો હું એમાં મેઇન્સ પાસ કરી શકીશ. અને મારી કોમ્યુનિકેશન સ્કિલ્સ પણ સારી હોવી જોઈએ તો હું એનું ઇન્ટરવ્યૂ પાસ કરી શકીશ. એ બધું હોવું જોઈએ. સાથે સાથે મારી ફિઝિકલ ફિટનેસ પણ સારી હોવી જોઈએ તો જ હું રનિંગ ઓછા ટાઈમમાં અથવા તો એની જે મિનિમમ રિક્વાયરમેન્ટ છે એટલા ટાઈમમાં કરી શકીશ અને તો હું પોલીસ ઇન્સ્પેક્ટર બની શકીશ. આટલી બધી જ કન્ડિશન્સ હું ફૂલફિલ કરું ત્યારે જ હું પોલીસ ઇન્સ્પેક્ટર બની શકું છું. ક્લિયર થાય છે તાલીમાર્થી મિત્રો? ઓકે, આગળ આપણે આ આપણી આખી ગોલ સેટિંગ પ્રોસેસ જોઈ લીધી. ગોલ સેટિંગ પ્રોસેસમાં ફક્ત 2 જ સ્ટેપ હતા. એક, ગોલ ડિસાઇડ કરવો અને સેકન્ડ, એ ગોલને નાના ગોલમાં નાના સ્ટેપમાં ડિવાઈડ કરવો અને એક સ્ટેપ તમારે અચીવ કરતું જવું. એ આપણે પૂરી પ્રોસેસ જોઈ. આ કોઈ પણ ગોલ માટે, તમારા એજ્યુકેશનલ ગોલ માટે, તમારા કેરિયર ગોલ માટે, તમારા ફાઇનાન્શિયલ ગોલ માટે, દરેક ગોલ માટે તમારે આ જ રીતે એને અચીવ કરતું રહેવાનું છે. દેન સેકન્ડ એક અલગ ટાઈપ છે બિઝનેસ ગોલ. બિઝનેસમાં તમારો શું ગોલ છે એને અચીવ કરતું રહેવાનું છે. દેન શોર્ટ ટર્મ ગોલ. હમણાં જ આપણે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ગોલ્સની ડિટેલમાં વાત કરી લીધી કે શોર્ટ ટર્મ ગોલ્સ શું છે. દેન છે પર્સનલ ડેવલપમેન્ટ ગોલ્સ. આપણી પર્સનલ ડેવલપમેન્ટ થાય, આપણી પોતાની ગ્રોથ થાય એના માટેના અલગ ગોલ્સ હોય છે. એ આપણે કેવી રીતે કરી શકીએ એ અલગ ગોલ્સ હોય. એમાં કોઈક ઇન્ટેલેક્ચ્યુઅલ ગોલ્સ હોય, કોઈ કરિયર રિલેટેડ ગોલ હોય, કોઈ ફાઇનાન્શિયલ ગોલ હોય, કોઈ રિલેશનશિપ રિલેટેડ ગોલ હોય, કોઈ ફિઝિકલ ગોલ હોય કે હું થોડો વધારે ફિઝિકલ હેલ્ધી બનીશ. એ બધા જ તમારા પર્સનલ ડેવલપમેન્ટ ગોલ્સ થશે. દેન નેક્સ્ટ અને લાસ્ટ છે સ્ટેપિંગ સ્ટોન ગોલ્સ. સ્ટેપિંગ સ્ટોન ગોલ્સ એટલે શું? જે આપણી ગોલ સેટિંગ પ્રોસેસનું સેકન્ડ સ્ટેપ હતું ને એ જ છે સ્ટેપિંગ સ્ટોન ગોલ્સ. તમારો જે મેઇન ગોલ હોય એને નાના ગોલમાં નાના સ્ટેપ્સમાં ડિવાઈડ કરી દેવાના. તો આ જે નાના ગોલ છે એને સ્ટેપિંગ સ્ટોન ગોલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે? અહીંયા આપણે આ શું જોયું? ગોલ સેટિંગ પ્રોસેસ, મતલબ ગોલના અલગ ટાઈપ્સ જોયા. દેન ગોલ કેવો હોવો જોઈએ એની એક પૂરી કન્ડિશન છે, એની એક થિયોરી છે જેને સ્માર્ટ ગોલ થિયરી તરીકે ઓળખવામાં આવે છે. તો આ સ્માર્ટ ગોલ થિયરી શું છે એ આપણે સમજી લઈએ. બહુ જરૂરી છે અને બહુ જ પોપ્યુલર ગોલ થિયરી છે કે જે મતલબ એકેડેમિક્સમાં એટલે કે આપણા ES જેવા સબ્જેક્ટમાંથી લઈને માસ્ટર્સ અથવા તો મેનેજમેન્ટના સબ્જેક્ટમાં અથવા તો MBAના કોર્સમાં પણ ભણાવવામાં આવે છે અને પ્રોફેશનલી અથવા તો કોર્પોરેટ વર્લ્ડમાં પણ ગોલ કેવો હોવો જોઈએ એમાં પણ આ જ થિયરી ચાલે છે. એટલે બહુ જ વાઇડલી એક્સેપ્ટેડ અને બહુ જ પોપ્યુલર થિયરી છે સ્માર્ટ ગોલ થિયરી. હવે આપણે સ્માર્ટ ગોલ થિયરીના સ્માર્ટના પર્સપેક્ટિવ કયા છે વન બાય વન સમજીએ. તમારો ગોલ સ્માર્ટમાં મતલબ કે સ્પેસિફિક હોવો જોઈએ. હવે ફોર એક્ઝામ્પલ ઘણા બધા છોકરાઓ એવો ગોલ રાખે, સાહેબ મારે 10માં સારા માર્ક્સથી પાસ થવું છે. તો આ સારા માર્ક્સ એટલે શું? એ કંઈ સ્પેસિફિક થાય છે? નથી થતું. સારા માર્ક્સ
થોડું વધારે સ્પેસિફિક બનવું જોઈએ કે 10મામાં મારે આટલા માર્ક્સથી અથવા તો આવી રીતે પાસ થવું છે. સ્પેસિફિક કેમ ના હોય? કારણ કે ઘણી બધી વખતે આપણે એવું કરીએ કે સાહેબ મારે કોઈ સારું કેરિયર અચીવ કરવું છે. સારું કેરિયર એટલે શું? તમારે ક્લિયર કરવું પડે કે ભાઈ તમારે એન્જિનિયર બનવું છે, ડૉક્ટર બનવું છે, સુપરવાઇઝર બનવું છે, પ્રોફેસર બનવું છે, ટીચર બનવું છે, પોલીસ ઇન્સ્પેક્ટર બનવું છે, કંઈ પણ તમારે સ્પેસિફિક તો બનવું છે ને. મારે કોઈ સારું કેરિયર અચીવ કરવું છે, આપણે સારી કમાણી કરવી છે. સારી કમાણી એટલે શું? સારા માર્ક્સ એટલે શું? સારા માર્ક્સ એટલે ફોર એક્ઝામ્પલ કોઈ ક્લાસનો હોશિયાર છોકરો હોય, એને 88% માર્ક્સ આવે તો એને ઓછા લાગે, અને કોઈ ક્લાસનો મીડિયમ અથવા તો થોડો ડલ છોકરો હોય તો એને 45% માર્ક્સ આવે તો પણ એના માટે સારા છે, કારણ કે એને તો પાસ થવાના ફાંફા હતા. એટલે આ સારું એ કોઈ સ્પેસિફિક નથી. તમારે સ્પેસિફિક બનવું જોઈએ કે મારે આ વસ્તુ એચીવ કરવી છે. ગોલની આ સૌથી પહેલી કેરેક્ટરિસ્ટિક છે સ્માર્ટ ગોલ પ્રોસેસ અંતર્ગત અથવા તો સ્માર્ટ ગોલ થિયરી અંતર્ગત. દેન સેકન્ડ છે એ જે મેઝરેબલ હોવું જોઈએ. અગેન જ આપણે કહ્યું કે ભાઈ હું 10મામાં સારા માર્ક્સથી પાસ થઈશ. સારા માર્ક્સ એટલે એને મેઝર કરી શકાય. તમારે ક્લિયરલી ડિફાઇન કરવું જોઈએ કે હું 10મામાં 50% માર્ક્સથી, 80% માર્ક્સથી કે 95% માર્ક્સથી પાસ થઈશ. તો પછી જ્યારે તમારું રિઝલ્ટ આવે ત્યારે તમે એને કમ્પેર કરી શકો કે મારો ગોલ હતો 95% માર્ક્સથી પાસ થવાનો અને મારે 90 જ આવે, 92 આવે કે 97 આવે, ગોલ કરતાં વધારે આવે. તો તમારો ગોલ એ મેઝરેબલ હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ હું મહિને 50,000 રૂપિયા કમાઈશ એવો ગોલ હોય તો પછી તમારી જે ઇન્કમ હોય એની સાથે તમે કમ્પેર કરીને ડિસાઇડ કરી શકો કે 50,000નો ગોલ રાખ્યો હતો પણ 40 જ કમાઈ શકે કે 70 કમાય એનાથી વધારે. પણ જ્યારે તમે ગોલ મેઝર જ ના કરી શકો તો તમે ગોલ એચીવ કર્યો કે નહીં એ તમે ડિસાઇડ કેવી રીતે કરી શકશો? એટલે જે સ્માર્ટ પ્રોસેસ છે ગોલ ડિફાઇન કરવાની, એમાં સૌથી પહેલાં તમારો ગોલ સ્પેસિફિક હોવો જોઈએ, દેન સેકન્ડ મેઝરેબલ હોવું જોઈએ, દેન થર્ડ એચિવેબલ હોવું જોઈએ. એચિવેબલ અથવા તો અટેનેબલ. એચિવેબલ એટલે શું? ફોર એક્ઝામ્પલ કે કોઈક એક જેની એવરેજ માર્ક્સ આવે છે 1 થી 9 ધોરણમાં ક્યારેય પણ 50%થી વધારે માર્ક્સ આવ્યા નથી. હવે એવો વિદ્યાર્થી એવો ગોલ રાખે કે મારે 10મામાં 95% માર્ક્સ આવવા જોઈએ, તો એ મતલબ પોસિબલ છે? સામાન્ય કન્ડિશનમાં પોસિબલ નથી. ક્યારેય પણ 50% એવરેજ માર્ક્સ આવતા વિદ્યાર્થીને એકદમથી 95% માર્ક્સ આવી જવાના નથી. તો તમારે તમારો ગોલ એચિવેબલ હોવો જોઈએ. ગોલ એવો હોવો જોઈએ કે તમારી બાઉન્ડ્રી એક્સપાન્ડ કરે, તમારી ક્ષિતિજો થોડીક વિસ્તારે. ફોર એક્ઝામ્પલ તમારી 50%ની કેપેસિટી હોય તો તમારે ગોલ 45 કે 50% ના રાખવાનો. તમારો ગોલ 55 કે 60% હોવો જોઈએ. તો તમે તમારી બાઉન્ડ્રી થોડીક એક્સટેન્ડ કરો અને એ એચિવ કરવા માટે પ્રયત્ન કરો. પણ એ એટલો બધો પણ તમારી રિયાલિટીથી દૂર ના હોવો જોઈએ. હવે તમારી કેપેસિટી 50%ની હોય અને તમે ગોલ રાખો કે મારે 95% લાવવા છે, તો એ તમને પણ ખબર છે કે એચીવ નથી થવાનું, પછી તમે એમને એચીવ કરવા માટે પ્રયત્ન જ ના કરો. તો ગોલ તમારી બાઉન્ડ્રી એક્સપેન્ડ કરે એવો હોવો જોઈએ, પણ અપ ટુ સર્ટેન લેવલ, મતલબ થોડીક જ એક્સટેન્ડ તો થઈ શકે ને. જે હોય તમે દોરી ખેંચીને અથવા તો રબર ખેંચીને મોટું કરી શકો, પણ કેટલું કરી શકો? જે હોય એમાં 5-10%, 15%. જે હોય એનાથી ડબલ તો ના થઈ શકે ને. ઓકે, તો એ થર્ડ જે કોન્સેપ્ટ અથવા તો કેરેક્ટરિસ્ટિક છે કે તમારો ગોલ એ મતલબ એચિવેબલ હોવો જોઈએ, અટેનેબલ હોવો જોઈએ. તમારી પોતાની જે કેપેસિટી હોય એને રિલેવન્ટ હોવું જોઈએ. દેન નેક્સ્ટ છે રિલેવન્ટ હોવો જોઈએ. રિલેવન્ટ એટલે શું? ફોર એક્ઝામ્પલ તમે 11-12 સાયન્સ લીધું છે અને તમારે આગળ સાયન્સમાં જવું છે અને તમે ગોલ એવો રાખો કે મારે ફોર એક્ઝામ્પલ આર્ટ્સ કરવું છે અથવા તો મારે BA વિથ પોલિટિકલ સાયન્સ કરવું છે, તો એનો કોઈ મતલબ નથી. તમે જે કર્યું છે એને રિલેવન્ટ તમારો ગોલ હોવો જોઈએ. તમે એડમિશન લીધું છે એન્જિનિયરિંગમાં અને ગોલ રાખો કે મારે એકાઉન્ટન્ટ બનવું છે, તો મતલબ નથી. તમારે એકાઉન્ટન્ટ બનવું હોય તો તમારે ગોલ મતલબ તમારું જે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય એમાં તમારે કોમર્સમાં એડમિશન લેવું જોઈતું હતું. જ્યારે તમે એન્જિનિયરિંગમાં એડમિશન લીધું છે તો હવે તમારો ગોલ હોવો જોઈએ કે તમારે એન્જિનિયર બનવું છે. ક્લિયર છે? એટલે તમારો ગોલ એ તમારી પ્રેઝન્ટ કન્ડિશનને રિલેવન્ટ હોવો જોઈએ અથવા તો તમારા ફ્યુચર સ્ટેપને પણ રિલેવન્ટ હોવું જોઈએ. દેન નેક્સ્ટ છે ટાઈમ બોન્ડ અથવા તો ટાઈમલી હોવું જોઈએ. ઘણા લોકોના ગોલ એવા જોઈએ કે એક દિવસે આપણે પણ સાહેબ ઉપર પહોંચીશું, આપણે પણ મોટી પોઝિશન પર પહોંચીશું, પણ આ એક દિવસ એ ક્યારે આવશે એ ક્યાંય ડિફાઇન નથી. એટલે તમારે ડિફાઇન કરવું પડશે કે વર્ષ 2022-23માં મારી મંથલી ઇન્કમ ₹1,00,000 પર મંથ હશે. તો તમે ક્લિયર કરી શકો કે ભાઈ 2022-23 પૂરું થયું ત્યાં સુધી તમારી મંથલી ઇન્કમ ત્યાં પહોંચી કે ના પહોંચી. તો તમારો ગોલ એ ટાઈમ બોન્ડ હોવો જોઈએ, ટાઈમલી હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગોલની જે એક સૌથી પોપ્યુલર થિયરી છે સ્માર્ટ ગોલ થિયરી, એ આપણે સમજી લીધા. ગોલ તમારો સ્માર્ટ હોવો જોઈએ. સ્માર્ટ એટલે શું? એસ પરથી સ્પેસિફિક હોવો જોઈએ, એમ પરથી મેઝરેબલ હોવો જોઈએ, એ પરથી એચિવેબલ અથવા તો અટેનેબલ હોવો જોઈએ, આર પરથી રિલેવન્ટ હોવો જોઈએ તમારી પ્રેઝન્ટ અને ફ્યુચરની કન્ડિશનને, અને ટી પરથી ટાઈમ બાઉન્ડ હોવો જોઈએ.
ક્લિયર થાય છે અત્યાર સુધી? ઓકે. દેન હવે આ ગોલ સેટિંગની કેટલી ટિપ્સ આપણે ભણી લઈએ. જનરલી એવું થતું હોય છે કે ભાઈ મારા ફ્રેન્ડ છે અથવા તો મારા કઝિન છે સાયન્સમાં એડમિશન લીધું તો મેં પણ સાયન્સમાં એડમિશન લીધું, મારા કઝિન છે આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયનમાં એડમિશન લીધું તો મેં પણ ઇલેક્ટ્રિશિયનમાં લીધું. ભલે ને મને સિવિલમાં અથવા તો ડ્રાફ્ટિંગ સિવિલમાં મને ઇન્ટરેસ્ટ હતો, તેમ છતાં પહેલાં ઇલેક્ટ્રિશિયનમાં લીધું તો મેં પણ ઇલેક્ટ્રિશિયનમાં લીધું. તો આવી રીતે ગોલ ક્યારેય પણ સેટ ના કરવો જોઈએ. તમારો ગોલ તમારે જાતે જ ડિસાઇડ કરવો જોઈએ. અને કેવી રીતે ડિસાઇડ કરવો હોય આના પછીનું આપણે જે ચેપ્ટર ભણીશું, પર્સનલ સ્ટ્રેન્થ અથવા પરસેપ્શન મેનેજમેન્ટ, મતલબ સ્ટ્રેન્થ બ્લાઇન્ડનેસ, એમાં આપણે ભણશું કે નો યોર સેલ્ફ, તમારી જાતને કેવી રીતે ઓળખશો, સેલ્ફ અવેરનેસ કેવી રીતે કરશો, અને એના બેઝ પરથી તમારો ગોલ સેટ કરવો હોવો જોઈએ. તો તમારો ગોલ એ તમે જાતે ડિસાઇડ કરેલો હોવો જોઈએ, તમારા સિવાય બીજા કોઈ પર્સને, ઇવન એ તમારા ફાધરે અથવા તો તમારા ફ્રેન્ડ્સે અથવા તો તમારા ફેમિલીના કોઈ મેમ્બર્સે પણ સેટ કરેલો હોવો ના જોઈએ. કારણ કે બીજા કોઈએ સેટ કરેલો હશે તો એ ગોલ એચીવ કરવા તમે તમારા તરફથી પૂરતા પ્રયત્નો નહીં કરો. જ્યારે તમે જે ડિસાઇડ કરેલો હશે તો જ તમે એને એચીવ કરવા માટે પૂરા પ્રયત્ન કરશો અને તમે એને એચીવ કરી શકશો. ઓકે. દેન બીજા થોડાક ટિપ્સ છે ગોલ સેટ કેવી રીતે કરવો. તો તમારો ગોલ હંમેશા પોઝિટિવ હોવો જોઈએ, ક્યારેય નેગેટિવ ગોલ ના હોવો જોઈએ કે સર આપણે તો ફેલ થઈને આવું કરવું છે. ફેલ શું કરવા થવાનું? હંમેશા પાસ થવાનું, હંમેશા સારા માર્ક્સ લાવવાના, હંમેશા કંઈક સારું એચીવ કરવાનું. તમારો ગોલ એવો ના હોવો જોઈએ કે મારે આનાથી આગળ થવું છે અથવા તો સર આને પાછળ પાડી દેવો છે, તો એ નેગેટિવ ગોલ થયો. તમારો ગોલ એવો હોવો જોઈએ કે હું સૌથી બેસ્ટ આપીશ, પછી બીજું કોઈ એનાથી બેસ્ટ આપે અને તમારાથી આગળ જાય એનાથી ફરક નથી પડતો. પેલું સક્સેસની એક ડેફિનેશન છે ને, સક્સેસ ઇઝ ડિફરન્સ બિટવીન વોટ વેર યુ એન્ડ વોટ યુ આર. અત્યારે તમે મતલબ સક્સેસ શું છે, તમે ક્યાં હતા અને અત્યારે ક્યાં છો એનો જે ડિફરન્સ આવે. તમે ગઈકાલે ક્યાં હતા અને આજે ક્યાં છો એનો જે ડિફરન્સ છે એ જ સક્સેસ છે. એટલે તમારો ગોલ હંમેશા પોઝિટિવ ફોર્મમાં હોવો જોઈએ. એવું નહીં કે મારે કોઈનાથી આગળ થવું છે અથવા તો મારે કોઈને પાછળ પાડી દેવો છે, એવી રીતેનો ગોલ ના હોવો જોઈએ. દેન સેકન્ડ છે, ગોલ એ રિટર્ન ફોર્મેટમાં હોવો જોઈએ. હવે એવું થાય કે સર મેં ડિસાઇડ કરી લીધું કે હું પોલીસ ઇન્સ્પેક્ટર બનવાનો છું, હવે હું એ લખું કે ના લખું એનાથી શું ફરક પડે છે? પણ લખવાથી ઘણો બધો ફરક પડે છે. એક વખત તમે લખશો તો પછી તમે એ અચીવ કરવા માટે વધારે પ્રયત્ન કરતા રહેશો. અને તમે એ લખીને, હું તો કહું છું રિટર્ન ફોર્મેટમાં પણ હોવો જોઈએ, અને તમારે તમારા નજીકના લોકો સાથે એને શેર પણ કરવો જોઈએ. તમે એને શેર કર્યો હશે તો એ તમને સતત યાદ કરાવતા રહેશે. તમે ડિસાઇડ કરી લીધું હશે કે મારે આઈપીએસ ઓફિસર બનવું છે અને એ તમે તમારા ફ્રેન્ડ્સ અથવા તો તમારા ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરેલું હશે તો ક્યાંય પણ એવી વસ્તુ આવશે કે જે તમને આઈપીએસ ઓફિસર બનવામાં મદદ કરશે, એવી તમારા ફેમિલીમાંથી કોઈ જોશે, તમારા ફ્રેન્ડ્સમાંથી કોઈ જોશે કે આ ઇન્ટરવ્યૂ સારું છે, તને કામમાં આવે એવું છે, આ એક લેક્ચર સારો હતો, તું સાંભળીશ તો તને વધારે મજા આવશે અથવા તો તમને કામમાં આવશે તારી પ્રિપરેશનમાં ક્યાંક, આ એક આર્ટિકલ સારો હતો હિન્દુમાં આવેલો, આ એક બુક સારી છે કે જે તને તારી કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશનમાં મદદ કરશે. તો તમારો ગોલ રિટર્ન ફોર્મેટમાં તો હોવો જોઈએ. સાથે સાથે તમે તમારા ફેમિલી મેમ્બર્સ અથવા તો તમારા નજીકના સરાઉન્ડિંગ સાથે એને શેર કરેલો પણ હોવો જોઈએ, તો પણ તમે એ અચીવ કરવામાં વધારે મદદ તમને મળશે. તો આપણે બે સ્ટેપ જોઈએ. પોઝિટિવ હોવો જોઈએ, રિટર્ન ફોર્મેટમાં હોવો જોઈએ. દેન ગોલમાં તમારી પ્રેફરન્સીસ પણ સેટ હોવી જોઈએ કે તમારા અલગ અલગ ગોલ હોય. ફોર એક્ઝામ્પલ તમારો ફેમિલી ગોલ છે, તમારો કરિયર ગોલ છે, તમારો ફાઇનાન્શિયલ ગોલ છે, તમારો એજ્યુકેશનલ ગોલ છે. હવે તમારો ફોર એક્ઝામ્પલ ફાઇનાન્શિયલ ગોલ એચીવ કરવા માટે એવું છે કે તમને વધારે સારી ઓપોર્ચ્યુનિટી યુએસમાં મળે છે, પણ સાથે સાથે તમારો ફેમિલી ગોલ એવો છે કે મારે મમ્મી પપ્પા સાથે જ રહેવું છે અને મમ્મી પપ્પા યુએસ આવવા તૈયાર નથી. તો હવે તમારી પ્રેફરન્સીસ ક્લિયર હોવી જોઈએ કે તમારી પ્રેફરન્સીસ એ ફાઇનાન્શિયલ ગોલ અને કરિયર ગોલ છે કે તમારી પ્રેફરન્સીસ એ ફેમિલી ગોલ છે. જો તમારે મમ્મી પપ્પા સાથે ટાઈમ સ્પેન્ડ કરવો હશે તો તમારી પ્રેફરન્સીસ ફેમિલી ગોલ હોવી જોઈએ. જો તમારે કરિયરમાં વધારે અચીવ કરવું છે અથવા તો ફાઇનાન્શિયલ વધારે અચીવ કરવું છે તો તમારી પ્રેફરન્સીસ યુએસ જઈને વધારે સારી કમાણી કરવાની હોવી જોઈએ. તો ગોલમાં તમારી પ્રેફરન્સીસ પણ ક્લિયર હોવી જોઈએ, તો જ તમને એ વધારે મદદ મળશે. દેન ગોલ શુડ બી ફોર બેટર પરફોર્મન્સ. આજે તમે જ્યાં છો ત્યાંથી કાલે એમાં કંઈક એચીવ કરી શકો તો તમે વધારે કંઈક સારું કરી શકો એ પ્રકારનો જ હોવો જોઈએ. તમે આજે ત્યાં છો ત્યાં ટકી રહેવા માટે પણ તમારે મહેનત કરવી પડશે. પછી તમારો ગોલ એવો હોય કે જેમાં તમારે પોતાનામાં કંઈક વધારે ચેન્જ અથવા તો વધારે શીખવાની જરૂર ના પડે, તમારે પોતાનામાં કંઈક વધારે સારું કરવાની જરૂર ના પડે, તો એવા ગોલનો કોઈ મતલબ નથી. ગોલની બેઝિક ડેફિનેશનમાં જ ભણ્યા કે તમારી મહત્વાકાંક્ષા હોવી જોઈએ અને કંઈક વધારે સારું કરવાની મહત્વાકાંક્ષા હોવી જોઈએ. તો તમારો ગોલ એ તમને બેટર પરફોર્મન્સ માટે મદદ કરે એવો હોવો જોઈએ.
ફોકસ ઓન જર્ની નોટ રિઝલ્ટ. અલ્ટિમેટલી આ બધી જ વસ્તુ કરી અને તેમ છતાં ફોર એક્ઝામ્પલ દર વર્ષે લાખો લોકો યુપીએસસીની પ્રિપરેશન કરે છે, પણ એવું જરૂરી નથી કે એમાંથી દરેક લોકો યુપીએસસી ક્રેક કરીને આઈએએસ આઈપીએસ કે આઈએફએસ ઓફિસર બની જ ગયા. એમાંથી મોટાભાગના લોકો દર વર્ષે લાખો લોકો જે તૈયારી કરે છે એમાંથી ઓલમોસ્ટ 99.99% લોકો તો ક્યાંય નથી પહોંચી શકતા. એમાંથી માંડ દર વર્ષે 200-500 લોકો આઈએએસ આઈપીએસ ઓફિસર બને છે. એટલે તમારે ગોલ ડિસાઇડ કરવાનો છે, ગોલ એચીવ કરવા માટે પ્રેક્ટિસ કરવાની છે, 100% પોતાનું આપવાનું છે, બધી જ રીતે તૈયારીઓ કરવાની છે. પણ અલ્ટિમેટલી તમારો ફોકસ એ જર્ની પર હોવો જોઈએ, રિઝલ્ટ પર નહીં. તમને તમારી એ એચીવ કરવા માટેની યુપીએસસીની પ્રિપરેશન કરવામાં જો મજા આવતી હશે તો તમે એચીવ કર્યું હશે પછી પણ તમને મજા આવશે. ફોર એક્ઝામ્પલ તમને ત્યાં પહોંચ્યા પછી તો અલ્ટિમેટલી ફરીથી બધી મહેનત શરૂ કરવાની છે. આઈએએસ ઓફિસર બની ગયા પછી પણ ફરીથી એકથી શરૂ કરવાનું છે. ત્યાંની બધી જ રિક્વાયરમેન્ટ અલગ હશે, ત્યાંની બધી જ તૈયારીઓ અલગ હશે, ત્યાંની બધી તમારી કામ કરવાની રીત અલગ હશે. તો તમે જે કરી રહ્યા છો એ પ્રોસેસમાં તમને મજા આવવી જોઈએ. પ્રોસેસમાં મજા આવશે તો જ તમને રિઝલ્ટ પણ મળશે અને રિઝલ્ટમાં પણ તમને મજા આવશે. કારણ કે રિઝલ્ટ તો એક બહુ સ્મોલ ટાઈમ પીરિયડ છે. એક પર્ટિક્યુલર 2-5 દિવસ, 1-2 મહિના તમને ખુશી આપશે, પણ ભગવાને આ જીવન આપણને ખાલી એ રિઝલ્ટના ટાઈમ પૂરતું ખુશ રહેવા માટે તો આપ્યા નથી. ભગવાને તમને લાઈફ ટાઈમ ખુશ રહેવા માટે મોકલ્યા છે. તો લાઈફ ટાઈમ તો એક જ પ્રોસેસ ચાલતી હશે, જર્ની જ હંમેશા ચાલતી રહેતી હશે. તો તમને જર્નીમાં મજા આવવી જોઈએ, તમારી એ પ્રોસેસમાં મજા આવવી જોઈએ, એ ઇમ્પોર્ટન્ટ છે. તો ગોલમાં તમારો ફોકસ જર્ની પર હોવો જોઈએ, રિઝલ્ટ પર નહીં. અને આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું કે તમારો શોર્ટ ટર્મ ગોલ તમને તમારા લોંગ ટર્મ ગોલ પર લઈ જાય તેવો હોવો જોઈએ. તો એ આપણે ઓલરેડી ગોલ સેટિંગ પ્રોસેસમાં બહુ ડિટેલમાં સમજી લીધું છે. દેન એક્સપેક્ટેશન સેટિંગ ચેપ્ટરમાં જ બીજો એક નાનો એવો ટોપિક છે, ક્રિએટિંગ ફોકસ એન્ડ રિસ્પોન્સિબલ લર્નિંગ એન્વાયરમેન્ટ. જ્યારે આપણે ઈએસ જેવો સબ્જેક્ટ ભણવા માટે આવી રહ્યા છીએ અથવા તો આ સબ્જેક્ટ ભણી રહ્યા છીએ તો આપણું જે ક્લાસરૂમનું વાતાવરણ છે એ એવું રિસ્પોન્સિબલ હોય અને એવું ફોકસ હોય કે જેમાંથી આપણને નવું શીખવા મળે અને આપણું ફોકસ શીખવા પર જ રહે. તો એવું વાતાવરણ ક્રિએટ કેવી રીતે કરી શકાય એના માટે છે. તો તમને જે ટ્રેનિંગ મળે છે એ ટ્રેનિંગ શેના રિલેટેડ હોવી જોઈએ? એ તમારી સ્કિલ તો એનહાન્સ થવી જ જોઈએ, સાથે સાથે તમારામાં એટીટ્યૂડ પણ સુધરવું જોઈએ. તમારો એટીટ્યૂડ પણ વધારે સારો બનવો જોઈએ. એ સમાજ પ્રત્યેનો હોય, શીખવા પ્રત્યેનો હોય, દેન ઓવરઓલ સોસાયટીના કોઈ પણ એસ્પેક્ટ્સ પ્રત્યેનો હોવો જોઈએ. તો ટ્રેનિંગ શુડ બી હેલ્પ ટુ એનહાન્સ સ્કિલ્સ એઝ વેલ એઝ એટીટ્યૂડ ઓફ ટ્રેનીઝ. ટ્રેનીઝનો એટીટ્યૂડ પણ સુધરે અને એમની સ્કિલ પણ સુધરે એ ટાઈપની ટ્રેનિંગ આપવી જોઈએ. તો જ આપણે સારું એવું હેલ્ધી લર્નિંગ એન્વાયરમેન્ટ ક્રિએટ કરી શક્યા છે એવું કહેવાય. દેન હવે આવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું એના ઘણા બધા ફેક્ટર્સ હોઈ શકે છે. કેવા ફેક્ટર હોય? તો એક છે ટ્રેનર રિલેટેડ ફેક્ટર. હવે જો તમારા જે ઇન્સ્ટ્રક્ટર હોય અથવા તો ટ્રેનર હોય એમનામાં જ કંઈક ખામી હોય, એ જ પોતાનું 100% ના આપતા હોય, એ જ પોતાનો ટાઈમ બીજે ક્યાંક વેસ્ટ કરવામાં માનતા હોય, એ જ એમના બીજા કોવર્કર્સ સાથે ચાની કેટલી પર બેસી રહે, આવીને તમારી સાથે તમને સરખી રીતે ભણાવે જ નહીં, તો કોઈ મતલબ નથી. એટલે ટ્રેનર રિલેટેડ આસ્પેક્ટ્સ તો સારા હોવા જ જોઈએ. દેન બીજા ફિઝિકલ આસ્પેક્ટ છે કે ફોર એક્ઝામ્પલ તમને ભણાવતા હોય ત્યારે બાજુમાંથી કંઈક અવાજ આવતો રહેતો હોય સતત. દેન આ કોવિડ જેવી સિચ્યુએશનના લીધે ફિઝિકલી તમને ભણાવી જ ના શકે. દેન બીજા કોઈ ડિસ્ટર્બન્સ હોય. એટલે આવા બધા ફેક્ટર્સ તો છે જ જે સોર્ટ આઉટ કરવા જોઈએ, જેને ઓવરકમ કરવા જોઈએ. પણ જેને ઓવરકમ કરવાનું કામ સરકાર અને આપણો ડિપાર્ટમેન્ટ કરી રહ્યો છે અને એ ટ્રેનર પણ સૌથી સારા તમને પ્રોવાઈડ કરી રહ્યો છે. ફિઝિકલ એન્વાયરમેન્ટ અથવા તો ટાઈમ રિલેટેડ એન્વાયરમેન્ટમાં કંઈ ડિસ્ટર્બન્સ ના આવે, કંઈ તકલીફ ના પડે, એ હર્ડલ્સ દૂર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. એટલે એના પર આપણે વધારે ડિસ્કસ નહીં કરીએ. આપણે તાલીમાર્થીઓ સાથે આ પોઈન્ટ ડિસ્કસ કરી રહ્યા છીએ તો ટ્રેનિંગ રિલેટેડ આસ્પેક્ટ્સ કયા હોય એની પર ફોકસ કરીશું. ટ્રેનિંગમાં અલગ અલગ આસ્પેક્ટ્સ હોય, આપણે જોયા ટ્રેનર રિલેટેડ આસ્પેક્ટ્સ હોય, ટાઈમ અથવા તો ફિઝિકલ એન્વાયરમેન્ટ રિલેટેડ આસ્પેક્ટ્સ હોય અને ટ્રેનિંગ રિલેટેડ આસ્પેક્ટ્સ હોય. તો બાકીના બે જે આસ્પેક્ટ્સ છે જે તમે કે હું દૂર કરી શકવાના નથી, જે કામ હાયર ઓથોરિટી પાસે છે, સરકાર પાસે છે અથવા તો ડિપાર્ટમેન્ટના હાયર ઓફિસર્સ પાસે છે અને એ લોકો એ કામ ખૂબ જ સારી રીતે કરી રહ્યા છે, તો એ કામ એ લોકો કરશે. આપણે જે ટ્રેનિંગ અથવા તો તાલીમાર્થીઓ રિલેટેડ જે આસ્પેક્ટ્સ છે અથવા તો ફેક્ટર્સ છે એમાં કેવી રીતે સુધારો કરી શકીએ એ આસ્પેક્ટ્સ વિશે ભણીશું. ટ્રેનિંગ રિલેટેડ આસ્પેક્ટ્સ કેવા છે? તો સૌથી પહેલો છે એ છે ઇન્ટરેસ્ટ. હવે ટ્રેનીને ઇન્ટરેસ્ટ હોય એ જ કોર્સમાં એડમિશન લેવું જોઈએ. હમણાં જ આપણે વાત કરીને એને ઇન્ટરેસ્ટ હોય ડ્રાફ્ટિંગમાં અને એડમિશન લે ફિટરમાં અથવા તો એડમિશન લે ઇલેક્ટ્રિશિયનમાં, તો કોઈ મતલબ નથી. તો તમારે તમારા ઇન્ટરેસ્ટ રિલેટેડ
કોર્સમાં એડમિશન લેવું જોઈએ, જે સૌથી વધારે સારું છે. દેન એટીટ્યૂડ, તમારો એટીટ્યૂડ લર્નિંગનો હોવો જોઈએ. સર તમને શીખવાડે છે એ શીખવાનું તમારું વલણ તો હોવું જોઈએ ને. જો વલણ હશે તો તમે શીખી શકશો. તમારો એટીટ્યૂડ જ નેગેટિવ હશે તો, તમારું ધ્યાન જ ત્યાં નહીં હોય તો તમે ક્યારેય શીખી શકશો? ક્યારેય નહીં શીખી શકો. દેન મેચ્યોરિટી, તમે એટલી સમજણ તો એટલી મેચ્યોરિટી તો હોવી જ જોઈએ કે સર જે કરી રહ્યા છે અમારા સારા માટે કરી રહ્યા છીએ. અમારા પેરેન્ટ્સે, અમારા વાલીએ અમને આઈટીઆઈમાં એડમિશન અપાવ્યું છે, એ અમારા સારા માટે અપાવ્યું છે, તો એ અમારું હવે એ પ્રાયોરિટી અથવા તો હવે અમારી રિસ્પોન્સિબિલિટી બને છે કે અમારે સારી રીતે ટાઈમનો સદુપયોગ કરીને સરખી રીતે ભણવું. દેન તમે જેનાથી મોટિવેટ થતા હોય એવું કામ હંમેશા કરવું. એવા કોઈ ફ્રેન્ડ સાથે ના ભણવું કે જે પોતે પણ ના ભણતો હોય અને હંમેશા પાનના ગલ્લે બેસી રહેતો હોય અને તમને પણ એની સાથે પાનના ગલ્લે બેસી રહેવા માટે મોટિવેટ કરે. તમારે એવા લોકોની સંગત કરવી જોઈએ કે જે પોતે પણ સતત ભણતો હોય અને તમને પણ ભણવા માટે, તમને પણ કંઈક સારું એચીવ કરવા માટે મદદ કરે. દેન તમારો જે મતલબ એટીટ્યૂડ છે અથવા તો તમારો જે ટ્રેનિંગ રિલેટેડ એક આસ્પેક્ટ છે એ છે પાસ્ટ એક્સપિરિયન્સ. જો તમને ભૂતકાળમાં કોઈક એવો એક્સપિરિયન્સ થયો હશે કે અહીંયા સરખી રીતે નથી ભણાવતા તો તમને બીજા લેક્ચરમાં પણ એવું લાગશે. તો પાસ્ટ એક્સપિરિયન્સને ભૂલી જઈને પણ દરેક દિવસ નવી રીતે તૈયારી કરવી જોઈએ. કદાચ કોઈક દિવસ કંઈક સરખી રીતે ના થયું હોય પણ એનો મતલબ એવો નથી કે તમને દરરોજ કંઈક સારું નહીં મળે. હંમેશા કંઈક નવું સારું મળતું રહેશે. તો એના માટે તમારે તૈયાર કરવું જોઈએ. દેન તમારી ઈગરનેસ હોવી જોઈએ, તમારી તત્પરતા હોવી જોઈએ હંમેશા કંઈક ના કંઈક નવું શીખવાની, હંમેશા કંઈક ના કંઈક નવું જાણવાની. તો જ તમે કંઈક વધારે સારી રીતે અચીવ કરી શકશો. અને આજે આગળ આપણે જે બધા ગોલ બને એ તમારા દરેક ગોલ તમે અચીવ કરી શકશો. દેન બીજા થોડાક રિલેટેડ આસ્પેક્ટ છે કે તમારે તમારો જે ટ્રેનિંગ પીરિયડ છે એને બહુ જ સરખી રીતે ઉપયોગ કરવો જોઈશે. દેન આજકાલ જે એક સૌથી વધારે મોટું ડિસ્ટર્બન્સ છે એ છે સોશિયલ મીડિયા. હંમેશા આપણો ટાઈમ ક્યાં જતો હોય છે? ઇન્સ્ટાગ્રામ પર કે ટેલિગ્રામ પર કે વોટ્સઅપ પર કે ફેસબુક પર કે એમાં જ આપણો ટાઈમ હંમેશા જતો રહેતો હોય છે. તો આપણો ટાઈમ ત્યાં સોશિયલ મીડિયા પર વેસ્ટ ના જાય. સોશિયલ મીડિયાનો કદાચ થોડો ઘણો ઉપયોગ કરવો જોઈએ અને એનો સદુપયોગ કરવો જોઈએ, પણ એનાથી વધારે એનો ઉપયોગ ના કરવો અને એનો ઉપયોગ કંઈક સારા માટે કરવો. ફોર એક્ઝામ્પલ, તમે આઈટીઆઈ પાસ કરી દીધું છે અને ફેસબુક યુઝ કરો છો, તો ફેસબુક પર આઈટીઆઈ ગાંધીનગરનું પ્લેસમેન્ટ પેજ લાઇક કરો તો તમને ત્યાંથી નવી જાણકારી મળતી રહેશે કે હવે કઈ જગ્યાએ કઈ કંપનીમાં કઈ રિક્રુટમેન્ટ આવી છે અને એ મારા રિલેટેડ છે, મારા ટ્રેડ રિલેટેડ છે અથવા તો મારા એક્સપિરિયન્સ રિલેટેડ છે, તો હું ત્યાં મતલબ એના ઇન્ટરવ્યૂમાં એપિયર થઉં અને એ જોબ મેળવી શકું કે ના મેળવી શકું, કંઈક નવું કામ મેળવી શકું કે ના મેળવી શકું. તો સોશિયલ મીડિયાનો બને ત્યાં સુધી માપમાં ઉપયોગ કરવો અને પોઝિટિવલી ઉપયોગ કરવો જોઈએ. દેન તમારું વિઝન ક્લિયર અને ફોકસ હોવું જોઈએ કે મારે લાઈફ ટાઈમમાં અથવા તો લોંગ ટર્મ ગોલમાં શું કરવું છે અને એ એચીવ કરવા માટેના સ્ટેપિંગ સ્ટોન ગોલ જ તમારે કરતા રહેવા જોઈએ અથવા તો એ કરવા જોઈએ. દેન કોમ્યુનિકેશનમાં ક્લિયર હોવા જોઈએ, તમે વધારે સ્પષ્ટ હોવા જોઈએ અને સારા પણ હોવા જોઈએ. તમને કંઈક ક્વેરી છે તો તમારે ઇન્સ્ટ્રક્ટરને ક્લિયરલી પૂછવી જોઈએ. ઇવન આજે પણ નહીં, તમે જોબ કરતા હો તો ત્યાં પણ તમને કંઈક ક્વેરી છે, કંઈ સમજ નથી પડતી તો તમારા સુપરવાઇઝર્સને, તમારા મેનેજર્સને તમે પૂછશો તો એ તમને સમજાવશે અને તમને ક્લિયર કરીને તમે એ કામ વધારે સારી રીતે કરી શકશો. જો તમે કોમ્યુનિકેશનમાં ક્લિયર નહીં હો, ક્લિયરલી પૂછશો નહીં તો એનો કોઈ મતલબ નથી. દેન તમારે તમારા જે ટ્રેડ રિલેટેડ કરંટ અફેર્સ હોય એનાથી તો તમારે અવગત રહેવું જ પડશે. જનરલી બધા જ કરંટ અફેર્સથી અવગત રહો એ વધારે સારું છે. તમને સાંપ્રત પ્રવાહોમાં શું ચાલી રહ્યું છે એ ખબર પડશે તો તમે તમારું કામ અથવા તો તમારી જોબ અથવા તો તમારું ભણવાનું કાર્ય વધારે સારી રીતે કરી શકશો. પણ જો એ કદાચ ખબર ના પડે તો પણ ચાલશે, પણ તમારા ટ્રેડ રિલેટેડ શું નવું ચાલી રહ્યું છે એ તો ખબર પડવી જ જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પણ ટ્રેડમાં ભણી રહ્યા છો, એમાં આજે કોર્પોરેટમાં અથવા આજે ઇન્ડસ્ટ્રીઝમાં લેટેસ્ટ શું આવેલું છે એ તમને ખબર હશે, એના રિલેટેડ તમે કંઈક વાંચ્યું હશે, કંઈક શીખ્યા હશો, તો જ તમે તમારા જોબમાં વધારે સારી રીતે કંઈક કાર્ય કરી શકશો, તમે કંઈક વધારે સારી રીતે એચીવ કરી શકશો. તો તાલીમાર્થી મિત્રો, આજે આપણે એમ્પ્લોયેબિલિટી સ્કિલ સબ્જેક્ટના પહેલા યુનિટ બિહેવિયરલ સ્કિલ્સનો પહેલો ટોપિક એક્સપેક્ટેશન સેટિંગ સમજ્યા. આશા રાખું છું કે આપ સૌને એક્સપેક્ટેશન સેટિંગ્સ સારી રીતે સમજ પડી હશે. દેન હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.